શાળી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુરના શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા આ વર્ષે ભગવાન જગન્નાથને ચડનાર ચાંદીની ચરણ પાદુકાનું પૂજન વિધિ રાખવામાં આવી હતી। આ 3 ચરણ પાદુકાની સાઇઝ ક્રમશઃ 9, 10 અને 11 ઇંચ છે। આ વર્ષે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે સંસ્કૃત ભાષા પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત અપનાવો ભારતીય સંસ્કૃતિ બચાવો ના નારા સાથે સંસ્કૃત રથોત્સવ, ભવ્ય કળશ યાત્રા તેમજ ભગવાન જગન્નાથજી માટે વિશેષ રીતે નિર્મિત ચાંદીની ચરણ પાદુકા પૂજન અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે ચરણ પાદુકા તો ભગવાનનું સાક્ષાત પ્રતીક હોય છે। વિદ્યાનંદજી તથા એમના આખા પરિવાર અને એમના ભક્ત મંડળી દ્વારા આજે જે ચરણ પાદુકાનું પૂજન કરવાનું આવ્યું છે એ ચરણ પાદુકા ચાંદીમાં બનાવવામાં આવેલ છે અને એ ચરણ પાદુકા ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રા નગરયાત્રા માટે નીકળશે ત્યારે એમને અર્પણ કરવામાં આવશે। भगवान जगन्नाथ जी ની આ 149મી રથયાત્રા છે। આ રથયાત્રાનો આપણે ઇતિહાસ કહું કે આ રથયાત્રા પહેલા કાલુપુર વિસ્તાર સુધી સીમિત હતી, ત્યારબાદ સરસપુરના રણછોડજી મંદિર અને શ્રી બાલા હનુમાન મંદિરજીના મહંત માનનીય પૂજ્ય શ્રી વાસુદેવ દાસજી હતા અને વાસુદેવ દાસજી અને જગન્નાથ મંદિરના મહંત બંનેની એક બહુ જ ધાર્મિક મિત્રતાઓ હતી, જેના કારણે તેઓએ વિનંતી કરી કે આ રથયાત્રા સરસપુર સુધી લંબાવો। તો 80 વર્ષ પહેલાથી રથયાત્રા સરસપુરમાં રથયાત્રાનું આગમન થતું થયું। ત્યારબાદ રણછોડજી મંદિર દ્વારા મામેરાનું પૂજન કરવામાં આવે છે સરસપુરમાં અને શ્રી બાલા હનુમાનજી મંદિર અને રણછોડજી મંદિર દ્વારા સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે। સરસપુરની તમામ પોળોની અંદર તમામ પોળવાસીઓ ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક આવનાર તમામ મહેમાનોને જમાડે છે। હું શ્રી બાલા હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા 80 વર્ષથી સાધુ સંતોનો ભંડારો અહીં કરવામાં આવે છે। ભગવાન ચરણ પાદુકા એટલા માટે કરવામાં આવે છે કે એવું ક્યાંક ધર્મમાં કે એવું ક્યાંક મેં પુસ્તકમાં વાંચ્યું કે ભગવાન બાલા અવસ્થામાં હોય છે ત્યારે અહીંયા ચરણ પાદુકા વગર આવે છે, તો શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા ચરણ પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવેલ છે। આજે ચરણ પાદુકા પૂજનનું આયોજન છે, તેની સાથે કળશ યાત્રા નીકળશે અને સૌથી મોટી એક આપને વાત કહું, હિન્દુ સંસ્કૃતિની આ ભારત દેશની જે પ્રાચીન ભાષા સંસ્કૃત છે એ સંસ્કૃતના પુનરોત્થાનની અમે વાત કરીએ છીએ કે સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર થાય। આજે પશ્ચિમ દેશોની અંદર અને અન્ય વિદેશોમાં સંસ્કૃતની યુનિવર્સિટીઓની સ્થાપનાઓ થઈ રહી છે, જ્યારે આપણા દેશની અંદરથી સંસ્કૃત ભાષા લુપ્ત થઈ રહી છે। મારે આપ સૌને વિનંતી છે કે સંસ્કૃત ભાષાની અંદર જ્ઞાન છે, સંસ્કૃત ભાષાની અંદર વિજ્ઞાન છે, સંસ્કૃત ભાષાની અંદર ગણિત છે અને આવનારા દિવસોમાં એવું પણ સાંભળ્યું છે કે સંસ્કૃત ભાષા જે છે એ કોમ્પ્યુટરમાં ફિટ થાય એવી ભાષા છે। તો આપણે સૌએ આ ભારતની જૂનામાં જૂની અને દેવ ભાષાને જાગૃતિ માટે પ્રયાસ કરવો જોઈએ।